સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? પૂછો કેમ છો બધા? અમે બધા મજામાં. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને? હા, કેમ મજામાં? તો અમે આવી ગયા પાછા નવા વ્લોગ લઈને અને બે ગયા ઈસકે. કાલ રાત તો આખી વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ હતી. ફૂલ આવ્યો વરસાદ. સવારે ઉઠ્યા ને સવારે વેલા ત્યારે આવતો હતો અને અત્યારે વિરામ લીધો અને છે આજે વરસાદ જેવું વાતાવરણ આખું. તડકો નીકળો છે નહીં આજે. આપણે જો પાછળ મશીને ઢાંકી દીધું ને ખેતરમાં તો કઈ કામ થાય એમ છે નહીં, પણ જોઈ તો અત્યારમાં એટલી નિરણ ગાય હાટું વાટ લીધી, ફરકાણ થઈ ગયું હતી ને નાસ્તા પાણી કરી લીધા, વઘારેલી રોટલી ને ચા ને હવે સાત પડી પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ ને? હા, પૂરી તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. ક્યાં પ્રિયલ તારે કરવા સીતારામ સીતારામ કરો, શ્રીરામ શ્રીરામ કરો, શ્રીરામ જય રામ જય જય રામ. વરસાદ તો રાત્રે બહુ આવ્યો હતો, પછી પવન ભેગો એટલો હતો. પીપળાની ડાળ હે ને એ તો આખી આમ ઝૂલા ખાતી હતી ને ગાડીની માથે અટકી હતી, પણ વરસાદ એટલો હતો ને દરવાજા ખુલતા નતા. પવન બહુ હતો, પવન નો વરસાદ આમ આ બાજુ થી હતો, સામી દિશામાંથી. બરોબર ઘરના આપડા દરવાજા હોય ને ત્યાંથી નીચેથી પાણી આપણે બંધ રાખીએ તો આવતું હતું. હામો આવતો હતો અને કે રાતે 1 વાગે પ્રિય લઈ જાગતી 1 વાગે વરસાદ આવ્યો ને તે વરસાદનો અને પવનનો અવાજ એટલો આવતો હતો ને કે રૂમ ની અંદર ખબર પડે કે અમારી નીંદર તો ઉડી ગઈ પણ ભેગી પ્રિયલ ની ઉડી ગઈ. તે પ્રિયલ રાતે પછી ખેલ ઉપાડ્યા હતા. તે રાતે પછી એને વરસાદ જોવો હતો. અવાજ કેવાનો આવે તો ઈ વરી બાઈને પછી આપણે દરવાજો ખોલીને જોવા જાય ને તો પવન ઓછો પડ્યો હોય તો આપણે ગાડી હાકી લે ગાયને જોઈ આવીએ કે તો ઈ એને બાઈને નીકળવું. બારીએથી રમી તે અડધી કલાક રમી. બારીએથી ને જોતા તા પવન હતો એમ કેટલું 15-20 મિનિટ એટલો પવન એકદમ વરસાદ પછી ધીમો પડી ગયો. પછી ધીમો પડી ગયો ને પછી અમે હેઠ હોતા. રાતે પ્રિયલ જઈ ગઈ હતી ને એટલે હવે અત્યારે જો ને વેલી નીંદર આવે. નકર રાતે નીંદર ઉડે નહીં, એકાદી વાર જ ઉડે. આજ તો અહીંયા ચાલો કર્યા હતા મેં જો અહીંયા નાસ્તો કરી લીધો ને હવે એને સુઈ જાવ. દક્ષાને કહું હાલ આપણે પેલા વિડીયો ચાલુ કરી લઈએ, પછી હું કીધું પ્રિયલ ને ખવડાવ ને આપણે એકાદે બર્થડે છે વિશ કરવાનો. હા તારે એ કરવો ને? હા હમણાં આપણે બર્થડે વિશ કરીએ. જો તાળી પાડજો માર દીકો. હા અનિલભાઈ સોલંકી છે, એની દીકરી ઈશાની. હા દેવાંશી ને ઈશાની. દેવાંશી નો આપણે કરી લીધું. હા દેવાંશી નો કાલ ઈશાની 6 વર્ષની થાય, 5 વર્ષ પૂરા, 6 વર્ષમાં પ્રવેશ કરે એટલે ઈશાની જન્મદિવસની શુભકામના ઘણી ને મમ્મી પપ્પા નું નામ રોશન કરે મારા અને આખા પરિવાર તરફથી શુભકામના. પ્રિયલ તાળી પાડીને હેપી બર્થડે કરી દે. વાહ વાહ વાહ. જો તારી દીદી છે, ઈશાની દીદી. પ્રિયલ ને નીંદર આવે ને તો ઈ બર્થડે વિશ કરવાનું તો ભૂલતી ના. આપણે કહીએ કે તાળી પાડીને બર્થડે વિશ કરી દે એટલે ઈ કરી જ દે. હમણાં તો આપણે કાયમ એક બર્થડે વિશ કરવાનો થાય એટલે એને રોજ હોય એને યાદ કામ બર્થડે વિશ કરવાનું. હવે દક્ષાને કહે કે મને તેડી લે. તો હેપી બર્થડે ઈશાની. ખૂબ ભણી ગણીને આગળ વધો અને માતા પિતાનું નામ રોશન કરો અને ખૂબ પ્રગતિ કરો અને હંમેશા ખુશ રહો. અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામના ઈશાનીને. દીદીની છે ને ક્યાં? તો 12 વાગી ગયા ને પ્રિયલ હજી હોતી, રાતે જાગતી હતી એટલે અત્યારે સુઈ ગઈ ને આપણે બધે કપડા ને બધે કામ થઈ ગયું ને ઠામય ધોવાઈ ગયા ક્યારના, કચરા પોતા થઈ ગયા ને માં બનાવે રસોઈની તૈયારી કરે ને આપણે હવે જો ઠામ ભેગા કરવાના હે. પ્રિયલ રાતે જાગતી હતી ને એટલે અત્યારે હજી હુતી તો આપણે કામ તો બધું થઈ ગયું. તો હવે ઠામ ભેગા કરી લઈએ ને આપણે પ્રિયલ ના પપ્પા રિક્ષા લઈને ગયા હતા, કઈ કામ હતું એ ચોકડી આવ્યા ને હવે આપણે ઠામ ભેગા કરી લઈએ. ને હું ગઈ હતી વડલાએ મોરલો આવ્યો હતો, મોરલાનું શૂટિંગ ઉતારવા, તો મોરલો બી ને ભાગી ગયો. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય આપણી યુટ્યુબ ફેમિલીને. ને જો રસોઈનું ટાણું થઈ ગયું છે તે હું બેઠી રસોઈ કરવા
કામ તા ઘણું બધું થઈ ગયું છે હવે લુગડા અને રક્ષા ધોતી હતી તે ધોઈને ઘરમાં આવી હું રસોઈ કરવા બેઠી તો મેં કીધું કે હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લો તો રસોઈમાં તો જો આજે આપણે આમાં બટેટા સુધાર્યા ને હજી આ રીંગણા સુધારવાના છે તો રીંગણા બટેટાનું શાક કર્યું રીંગણા બટેટા ટમેટો ધાણા ભાજી નાખીને કરીશું બાજરાના રોટલા તેલ મૂકી દીધું માએ બધું કામ થોડું થોડું કરતા જઈએ ને રસોઈ બનાવતા જઈએ ને પ્રિયલા જોજી પૂછી પ્રિયલ ઉઠી હતી થોડીક વાર તને કર્યું પણ પછી ને મેં તને બોલાવી નહીં મેં કીધું કે ભલે હુઈ જાય તો હુવા દેવી હતી ફરી પાછી રમતી રમતી હુઈ ગઈ રાતે જાગતી હતી ને એટલે હુઈ ગઈ પાછી તો બપોર પડી ગઈ ને થઈ ગયા આપણા બપોરા તૈયાર જ્યાં રોટલા રોટલી રીંગણા બટેટા હા જો ગુવાર બટેટા યાદ આવી જાય રમદી કર્યા હતા માં જો કરે છાસ વધાવે બાકી રહ્યું શાક થઈ જાય તો બપોરા કરવા બેસી જઈએ હા તમે બધા પ્રિયલ ના દેખા પ્રિયલ દીપભાઈ ના ખોરાબ રામ બોલા પ્રિયલ શું કરે તું ક્યાં બેસી રમેશ ક્યાં બેસી એ સીવું ગોતેસ સીવું ક્યાં શિવુ ક્યાં તો સીધી રૂમ માં સીવું જો માં બેસી જો બોલે તો સીવું ભાઈ કેમ બચ્ચા શિવુ ને કેમ બોલાવાય ઓ હવે ઊભી થયો એ જીત પાસે છે ને એટલે કઈ નથી બોલતી એટલે હું ચાલો થઈ જાય જો જો જીત ને દેખે ને તો પંદા કરતી હોય તો સાની મને થઈ એ રમે કાકા પાસે રમે કા ગઈ ને ડોક્ટર હા છાસ કરી તો લાઈટ વહી ગઈ હતી તો પછી જો આ રવાઈ લીધી ઘડીક વાર આની કરી તો લાઈટ આવી ગઈ અટકો ન જાય તો જમવા બેહું તો લાઈટ ક્યારે આવે તો પછી આની થોડીક વાર કરી તો જીતભાઈ કે લાઈટ આવી ગઈ વળી બ્લેન્ડર ચડાવ્યું તો હવે થઈ ગઈ તો વ્યવસ્થા બધી રાખવી જ પડે ને તો હવે જો માખણ વધાવી લઈ એટલે બપોરા કરવા બેસી જાય તો હાલો બધા બપોરા કરવા જો મસ્ત મજાનું શાક છે આપણું તમારું ફેવરેટ મારું તો ફેવરેટ જો 5 વાગી ગયા ને અત્યાર સુધી તો વરસાદે પૂરો લીધો તો પણ આજ પાછો જો વરસાદ ચડ્યો આ બાજુ તો અત્યારે ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા રાત્રે આવ્યો તો પ્રિયલ જો પ્રિયલ રમે રમકડાથી રમકડા ને બધું પ્રિયલ ઘડીક વાર જ આપણે અહીં રમવાનું છે હમણાં જો આમથી વરસાદ આવે દોર ચડ્યો ને ગાજે ઓલી બાજુ બપોરે તડકો નીકળો તો તે કપડા ને તો હુકાઈ ગયા છે એક ટવાલ ને બે હુકાઈ ચાગડી લઈ લઈએ ઘડીક રહીને બીજા તો અડધા તો લઈ લીધા ઠામ ને બધી લઈ લીધું બરાબર હતું ઈ હવે બેઠા જો અત્યારે ફળિયામાં બેઠા હોય ત્યાં ફળિયામાં આવતર્યા ખાટલે અમારો ખાટલો ભલો હા વરસાદ ન હોય એટલે અહીંયા બેસવાનું આપણે સાંજે ખેતરમાં ગયો તો પેલા તે ચા પાણી પીને ગયો તો ને તો ગાય હાટું ખડવા દે આવ્યો તેને થોડુંક નાખ્યું ને એ ખાઈ માને નાવાનો ટાઈમ નતો મળ્યો અત્યારે મળ્યો ટાઈમ તે ચા પાણી પી લીધા હતી જો નાવા ગયા અત્યારે નક્કી ન હોય સવારે ટાઈમ મળે તો સવારે ને અત્યારે નાવાનું હોય ને આપણે બીજું દર્શાવી કે આની પેલા તો આપણે ઘણા વિડીયો બનાવ્યા ને ઘણી વાર વિડીયોમાં કીધું પણ તોય અમુક નવા જોડાઈ ગયા હોય નવા નવા ચાલુ થયા હોય ને એને ખબર ન હોય એટલે એ અમુક પ્રશ્ન પૂછતા હોય તો પછી બધાને કમેન્ટમાં જવાબ એક દેવો એટલે હું આજે આપણે એના સવાલ જવાબનો વિડીયો બનાવી નાખીએ તો જો આપણા સવાલ જવાબનો વિડીયો ચાલુ કરીએ ને એ પેલા હમણાં 2-3 દિવસથી કિરણબેન ના વિડીયો નથી આવતા એટલે બધા મને કમેન્ટ કરીને પૂછે એટલે એ લોકોને તમે જવાબ આપ્યા પણ બધાને ખબર ન હોય એટલે કિરણ ના વિડીયો છે ને એનો ફોન બગડી ગયો એને ઉતારી લીધો તો વિડીયો ને વિડીયો એડિટ કરતી હતી ને અચાનક ફોન બંધ થઈ ગયો એટલે પછી ફોન બંધ થઈ ગયો એટલે તો વિડીયો ન આવે ઉતારવો કે મને એટલે અહીંયા રિપેર કરાવવા દીધો અને રિપેર થઈને આવી જાય પછી પાછા વિડીયો બનાવવાનું ચાલુ કરી દે હા તો તમે કોઈ ચિંતા ન કરતા એમનો રિપેર થઈને આવી જાય મોબાઈલ એટલે વિડીયો બનાવશે અને તમને વિડીયો રેગ્યુલર મળી જાય એને YouTube ઉપર એક પોસ્ટ મૂકી હતી પણ દરેકને મોબાઈલમાં પોસ્ટ ન મળી હોય તો આપણે પૂછતા હોય તો આપણે તમને જણાવી દીધું કે ફોન રિપેર થઈને આવી જાય એટલે પાછા રેગ્યુલર વિડીયો ચાલુ
થઈ જાય. તો જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો ને પેલો સવાલ આપણો એ છે કે તમારું ગામ કયું છે? તો આપણે ઘણીવાર જણાવેલું જ છે. તો આપણું ગામ છે ગાંધીજીનું જન્મ સ્થળ એટલે કે પોરબંદર. પોરબંદર ક્યાં આવેલું હોય તો કે દ્વારકાથી આવો તોય 100 કિલોમીટર દૂર, આમ સોમનાથ થી આવો તોય 100 કિલોમીટર દૂર, દરિયા કાંઠે આવેલું છે. ને ઈ પોરબંદર ને તો લગભગ બધા ઓળખતા હોય કારણ કે ગાંધીજીનું જન્મ સ્થળ છે. પણ ક્યાં આવ્યું હોય એ અમુક ને ખબર ન હોય એટલે હું તમને કહું કે પોરબંદર છે ને એ દ્વારકા અને સોમનાથ બે ની વચ્ચે આવેલું છે. બે બાજુથી 100 કિલોમીટર થાય. તો જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે આવી ગયા ગાયના ઢારિયામાં. આપણે વરસાદ ન લાગે, ઝીણો ઝીણો બહુ નથી આવતો પણ તોય અમે અંદર આવતા રહ્યા. અને બીજો પ્રશ્ન એ છે કે દક્ષા એટલે કે હું લેફ્ટી છે કે રાઈટી? તો તમને બધાને જણાવી દઉં કે ક્યારેક બેક કેમેરાથી ઉતારતા હોય ને ક્યારેક સેલ્ફીમાંથી ઉતારતા હોય, એટલે ક્યારેક ડાબો આવતો હોય ક્યારેક જમણો આવતો હોય. એટલે તમને બધાને અલગ અલગ લાગતું હોય છે કે ડાબો છે કે જમણો, ખબર ન પડે કેમ કે બે કેમેરામાંથી અમે ઉતારતા હોય એટલે ઘણાને ખબર ન હોય. તો બધાને તમને હું જણાવી દઉં કે હું છે જમણી એટલે કે જમણો હાથ મારો, જમણા હાથથી ખાઉં છું ને પીવું છું. અને પ્રિયલના પપ્પાનો તમને ખબર નહીં હોય તો એનું પણ તમને જણાવી દઈએ કે પ્રિયલના પપ્પા છે ડાબો, એ અમારા બેયનો ઓપોઝિટ છે. અને પ્રિયલ કેમ થઈ ખબર નહીં, હવે જે થાય આપણે પછી ખબર પડે, હજી તો નાની છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ અમારા બે માટે છે એટલે અમે બે કેમેરા સામે આવી ગયા. તો એ સવાલ એવો છે કે તમે કેટલું ભણ્યા? એટલે અમારું ભણવાનું એવું છે કે બે હું અને દક્ષા બે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા છે. એમાં દક્ષાએ કર્યું છે આર્ટ્સમાં અને મેં કર્યું છે કોમર્સમાં. તો ઘણા પેલા એક વિડીયોમાં જણાવી દીધું છે પણ ઘણા નવા આવ્યા હોય એને ન ખબર હોય આપણે જણાવી દઈએ. એટલે જ આપણે આજે ક્વેશ્ચન આન્સર નો વિડીયો રાખ્યો. હા, તો એની કોલેજ કરી લીધું ને મેં કોલેજ કરી લીધું. મેં કર્યું છે બીએ અને પ્રિયલના પપ્પાએ કર્યું છે બીકોમ. હું બેચલર ઓફ કોમર્સ, દક્ષા બેચલર ઓફ આર્ટ્સ. હવે પછીનો પ્રશ્ન છે કે અમારા મેરેજ ને કેટલા વર્ષ થયા? દક્ષા કેટલા વર્ષ થયા તમને યાદ નથી? લે આપણા મેરેજ ને કેટલા વર્ષ થયા હોય એ આપણે યાદ ન હોય જ ને. તો અમારા મેરેજ ને થયા છે પાકા 2.5 વર્ષ, 2 વર્ષ ને 5 મહિના. સાચું ને? સાચું, 2 વર્ષ ને 5 મહિના થયા. હમણાં 6 મહિનો બેસી જાય એટલે 2.5 વર્ષ પૂરા થાય. આપણે એટલો ટાઈમ થયો લગ્નનો. તો પછીનો પ્રશ્ન એવો છે કે અમારા બેયને ઉંમરમાં કેટલો તફાવત છે? તો અમને બેયને જોઈને શું લાગે તમને કે કેટલો હોવો જોઈએ? અમુક ને વધુ હોય, અમુક ને ઓછો હોય, અમુક ઉંમરમાં છોકરી મોટી હોય, અમુકમાં છોકરો મોટો હોય. એવું કઈ જરૂરી નથી. અત્યારે તો જમાનો બહુ આગળ વધી ગયો છે. બે કપલ ને ભળે એટલે ઘણું હસી ખુશીથી રાજી ખુશીથી રહે અને બસ એટલું ઘણું. હવે ઉંમરની તો કઈ જરૂર નથી પણ આપણે નાના હોય કે મોટા હોય બે સરખા જ છે બધું અત્યારે. પણ બને ત્યાં સુધી ગેપ ઓછો હોય એટલું વધારે સારું. પણ હું તો દક્ષિણ જોવા ગયો ને તો એની ઉંમર કેટલી હતી એ અંદાજ નતો મને. અને દક્ષાને એમ હતું હું જોવા ગયો ત્યારે કે મારા કરતા આ કદાચ નાના આવી છે. પણ અમે બે સગાઈને થઈને એ પછી મેરેજ થઈ ગયા ત્યાં સુધીમાં લગભગ 6 મહિના સુધી એકાબીજાને ઉંમર નહોતી પૂછી ને બેયને કેટલો ગેપ છે એ ખબર નહોતી. 6 મહિના પછી અમે બે એ ખબર પડી હતી. એટલે ત્યારે દક્ષાએ મને કીધું હતું કે મને તો એમ કે તમે મારાથી નાના આવી છે. જોવા આવ્યું ત્યારે મને એવું લાગતું હતું કે તમે નાના આવી છે. પણ ના એવું નતું. દક્ષા મારા કરતા 2 વર્ષ નાની છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે પ્રિયલ કેવડી થઈ? તો ઘણાને ખબર જ હશે કે પ્રિયલ કેવડી થઈ કેમ કે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યાંથી ખબર જ છે કે પ્રિયલમાં આપણે જેટલા મહિના થતા જાય એમ આપણે કંઈક ને કંઈક નવું એનું એના માટે ડેકોરેશન કરીએ છીએ. એમાં આપણે વિડીયો ચાલુ કરીએ એમાં 6ઠો 7મો 8મો અને 9મો એટલે આપણે દર મહિને આપણે એક સેલિબ્રેશન નો એનો નાનો ડેકોરેશન કરીને વિડીયો બનાવેલો છે. એટલે ન જોયો હોય
તો તો જોઈ તમે લેજો જરૂર જોઈ ને લેજો. એક 5મા મહિનામાં બનાવ્યો તો એ કિરણબેન ના વિડીયામાં આવી છે. અને પેલો બીજો તો ત્યારે તો હું મારા પપ્પાના ઘરે હતી તો ન્યાય અમે થોડું નાનું એવું ડેકોરેશન કર્યું હતું. ઈ નાનો એવો વિડીયો બનાવ્યો તો બહુ મોટો નતો બનાવ્યો. તો પ્રિયલ થઈ છે 9 મહિના પૂરા થઈ ગયા અને 10મો મહિનો ચાલુ છે એનો. ને હમણાં પછી એની તારીખ આવી જશે એટલે 10 મહિના કમ્પ્લીટ થાય એટલે પાછો એક વિડીયો આવશે એનો પાછું એક ડેકોરેશન નવું વાળો. કંઈક એના માટે કરશું. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિરમભાઈ તમારા બાનું નામ શું છે? ઈ તો કઈ નહીં ખબર હોય. લગભગ કોઈને ખબર નહીં હોય અને અમુકે પૂછ્યું હોય છે ત્યારે અમે અગાઉ વિડીયોમાં એકાદ વાર જણાવ્યું એટલે ખબર જ છે અડધાવને જેને વિડીયો જોયો હોય છે એને. તો બધા કે વખાણ કરતા હોય કે બાની રસોઈ અસલ છે ને બા મસ્ત બોલે ને એનો અવાજ અમને ગમે, એની વાતો અમને ગમે. તો અમુક લોકો માસી કે અમુક બા કે અમુક અમે તો ઘરના બધા માં જ કહીએ. અને અહીંયા અમે રહીએ ને જ્યાં નામથી કોઈ નથી બોલાવતું એમ જ કહે કે ફૂઈ ફૂઈ ફૂઈ. ફૂઈ કે બધા. એટલે અમારે શું છે કે ફૂઈ કહેવાનો વ્યવહાર વધારે હોય. પાડોશમાં જે માથી નાના હોય એ બધા રૂડી ફૂઈ કહીને જ બોલાવે. એટલે મારા મમ્મીનું નામ છે રૂડીબેન. અને હવેનો ક્વેશ્ચન છે એ તો લગભગ બધાના મનમાં હોય જ કે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય તો તમારી ઇન્કમ કેટલી છે? હા, એટલે દરેક યુટ્યુબર ને ઇન્કમ તો અલગ અલગ હોય કારણ કે અમુકના સબસ્ક્રાઇબર વધારે હોય, અમુકના ઓછા હોય. પણ આપણે તો શું છે કે હમણાં જ આપણે ચેનલની શરૂઆત કરી, લાંબો સમય થયો નથી એટલે આપણું ચેનલ તો હજી એટલું ગ્રો કર્યું ન કહેવાય એટલે આપણી ઇન્કમ કઈ એટલી ખાસ ન હોય. જે તો આપણું એક જ પેમેન્ટ આવ્યું ને એ જે પેમેન્ટ આવ્યું ને એ પેમેન્ટમાં તો લગભગ એક નાનો એવો એન્ડ્રોઈડ ફોન ન આવી શકે. એટલે એમાં તમે સમજી શકો કે આપણું ચેનલ જે નાનું છે એટલે વધુ ઇન્કમ ન હોય. પણ આપણે શું છે કે વિડીયો બનાવતા હોય તો એ કઈ ઇન્કમ માટે થઈને એટલું બધું ન હોય અત્યારે કે એ તો આપણે ખબર જ હોય દરેક યુટ્યુબર ને કે જયારે આપણું ચેનલ ગ્રો કરે પછી જ આપણે ઇન્કમ ની આશા રાખવાની હોય. બરાબર જ છે ને. એટલે અત્યારે તો આપણે શું છે કે પ્રિયલ નાની છે અને કિરણ પછી આ દક્ષાઈ ઓછું બોલતી ને અહીંયા કીધું હતું કે હું વિડીયો બનાવું તો મારે એ કે પિયર ના વિડીયો જોવા હોય તમે કેમ કે મારા એ કે અહીંના વિડીયો જોઉં તો કે મને તમારા ઘરે શું થાય ને એ કે એ બધી ખબર પડે એટલે તમે એક જેવો બને એવો પણ કે વિડીયો ની શરૂઆત કરો એટલે એકાબીજા વિડીયો જોઈ શકીએ. એમાં પણ તોય ઘણા કિરણબેન ના સબસ્ક્રાઇબર લોકો છે એ લોકો બધા કીધું કે તમે વિડીયો ચાલુ કરો અમે જોવા બહુ ગમે છે. કિરણબેન જયારે રોકાવા આવે ત્યારે બનાવતા તેમાં ઘણા લોકોએ કીધું કે અમે સપોર્ટ કરશું, બધા સપોર્ટ કરે જ છે એના માટે થેન્ક યુ. અને આવી રીતના આપણે ચેનલ ની શરૂઆત કરી હતી અને તમારા બધાના સપોર્ટ થી આપણું ચેનલ સારી રીતે ગ્રો કરી ગયું છે અને હજી આગળ મોટું થાય એવી તમારી પાસે આશા રાખીએ. આપણે ચેનલ તો શું છે કે અત્યારે પ્રિયલ નાની છે તો કઈ નહીં તો પ્રિયલ ની એક યાદી તો બની જાય ને કે પ્રિયલ મોટી થઈને જોહે કે હું નાની હતી ત્યારે શું કરતી. પ્રિયલ ની ખાસ તો આપણે યાદી બહુ હોય ને એમાં આપણે ખુદ આપણા વિડીયો બનાવ્યા હોય ને આપણે 5 વર્ષ પછી જોઈએ ને તો આપણે એમ થાય કે જો કેટલો ચેન્જીસ આવી ગયા આપણામાં. કેમ કે પેલા મને બોલવાની ઓછી ટેવ હતી, ઓછું પેલાથી જ મારા પપ્પાને ઘરે ત્યારથી જ મારે ઓછી ટેવ હતી બોલવાની. અને વિડીયો ચાલુ કર્યો ને પછી દક્ષા બોલકી થઈ ગઈ. એમાં કિરણબેન ના વિડીયોમાં હું ઓછું જ બોલતી પેલેથી જ એમ જ છે, એવું કઈ હે નહીં. હવે આમ વાતો કરવાની હવે આમ ટેવ પડી ગઈ, આમ ઘરમાં વાતો કરતી હોય પણ તો આમ ઓછી હોય પણ હવે આમ ટેવ પડતી જાય છે. હાલો બસ થોડા ઘણા સવાલ હતા એના અમે તમને બધાને જવાબ આપ્યા અને હજી જો તમારે કઈ મનમાં સવાલ હોય તો આવતીકાલે આપણે લાઈવ થવાના જ છે એટલે અહીંયા તમે સવાલ પૂછજો અને આપણે લાઈવ માં જ જવાબ આપશું. તો હાલો હવે આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ ને મળશું પાછા આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો. હર હર મહાદેવ. હા અને એમાંય કહી દે કે કાલે લાઈવ આવશું ત્યારે જોવાનું ભૂલતા નહીં. ચૂકતા નહીં એમ બે જો ઓય વળાવજો. હાલો બાય ટાટા કરી દે. ટાટા કરી દે. હા બસ એને કેવી ખબર પડે તમે બોલતા હતા ને એમ ધ્યાન નતું, બાકી રમતમાં જીવ હતો પણ કોઈ ધ્યાન નતું.